હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ખબર છે ફાઉન્ડેશન કોર્સમાં અલગ અલગ ડિફરન્ટ સબ્જેક્ટ ચાલુ છે। એમાં મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હિસ્ટ્રીમાં આપણે રાજપૂત યુગ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેં તમને આપેલી હતી। તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે એ છે રાજપૂત યુગ। તો રાજપૂત યુગ આપણે પૂરો થયો અને આપણે વાત કરી કે રાજપૂત યુગો છે, રાજપૂત લોકો છે એ 500 વર્ષ ભારત દેશ ઉપર શાસન કરે છે। હવે પછી શું થાય છે? તો મિત્રો, આપણને ખબર છે કે જ્યાં સુધી રાજપૂત યુગ હતો ત્યાં સુધી એક પણ વિદેશી આક્રમણ થયું હતું નહીં, કારણ કે રાજપૂત લોકો બહુ બહાદુર અને ટેકીલા હતા। મિત્રો હવે એક 7મા ધોરણનું ન્યૂ એન્શિયન્ટ સિલેબસ મુજબનું બીજું ચેપ્ટર એટલે કે એ ચેપ્ટરનું નામ છે દિલ્હી સલ્તનત। તો મિત્રો, હવે ભારત દેશમાં એટલે કે દિલ્હીનું આખું શાસન આવે છે। તો મિત્રો, કેવી રીતે આવે છે તો એને તમને પૃષ્ઠભૂમિ એટલે કે થોડો તમને ઇતિહાસ સમજાવો, એટલે કે એની પાછળની હિસ્ટ્રી તમને થોડીક કહું કે શું હતું પાછળનું, કે ડાયરેક્ટ દિલ્હી સલ્તનત આવી ગઈ ના ભાઈ, શું હતું પાછળનું રીઝન થોડું તમને કહું। મિત્રો, કહેવામાં આવે છે કે આપણને ખબર છે કે જે મોહમ્મદ ગઝની છે, મોહમ્મદ ગજની વંશનો મોહમ્મદ ગજની કે જે ગજની પ્રાંતનો હતો એ ભારત ઉપર આવી ચડે છે અને 1000 થી 1075 વર્ષ સુધી એને ઘણી વખત ભારત આવવું હોય છે પણ આવી શકતો નથી। શું કામ? કારણ કે ત્યારે એ સમયમાં રાજપૂત યુગનું શાસન ચાલતું હતું। પરંતુ મિત્રો, એ જ્યારે આવતો ત્યારે આંધીને જેમ આવતો અને વયો જતો, પરંતુ એક વખત આક્રમણ થયું હતું નહીં ભારત ઉપર। હવે થાય છે એવું કે એક વખત કે જ્યારે 1000 ને એપ્રોક્સિમેટલી તમને કહું કે ભાઈ એપ્રોક્સિમેટલી 1026 ની આસપાસ મોહમ્મદ ગોરી આવે છે અને આંધીની જેમ આવે છે અને ગુજરાતમાં સોમનાથ મહાદેવ મંદિર પર આવે છે અને સોમનાથ મહાદેવ જે આપને ખબર છે કે ત્યારે આખું સોનાનું મંદિર હતું અને લૂંટીને વયો જાય છે। પરંતુ એની સામે ભીમદેવ પહેલો કે જે સોલંકી વંશનું શાસન કરતો તો રાજા કાંઈ કરી શકતો નથી। પછી એ લઈને વયો જાય છે અને પછી આગળ આવે છે કે જે મોહમ્મદ એનો જે ગઝની વંશ એટલે કે જે આપણે મેં તમને કીધું એ પ્રમાણે મોહમ્મદ ગઝની એનું મૃત્યુ થાય છે અને પછીનો એનો ઉત્તરાધિકારી એટલે કે શાહબુદ્દીન ગોરી। તો શાહબુદ્દીન ગોરી આવે છે પણ એના મનમાં એવું નતું કે ભાઈ હવે હું ભારત દેશ ઉપર લૂંટી લઉં નહીં, એને હવે સત્તા જમાવી હતી, ભારત દેશ ઉપર સત્તા જમાવી હતી। એટલા માટે એને શું કર્યું કે એને ખબર હતી કે જે એ સમયમાં રાજપૂત યુગમાં એક મહત્વનો અગત્યનો બહુ પરાક્રમી રાજા હતો કે જેનું નામ હતું પૃથ્વીરાજ ચૌહાણ। તો એની સામે એ આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે અને એને આપણે કહીશું તરાઈનું યુદ્ધ। મિત્રો, તરાઈના ટોટલ 3 યુદ્ધ થાય છે। એમાં તરાઈનું બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે। કોણ? શાહબુદ્દીન ગોરી। મિત્રો, હવે શાહબુદ્દીન ગોરી તો પાછો વયો જાય છે એના પ્રદેશે, પણ એનો જે ગુલામ છે કે જેનું નામ છે કુતબુદ્દીન એબક, એને એમ કહે છે કે ભાઈ કુતબુદ્દીન એબક, તું દિલ્હી પર રહે અને તું શાસન કર અને હું હવે મારો આપણે પ્રાંતમાં વયો જશું। અને મિત્રો, એટલા જ માટે દિલ્હી સલ્તનતમાં સૌથી પહેલો જો વંશ આવેલો હોય તો એ છે ગુલાબ વંશ। મિત્રો, કહેવામાં આવે છે કે 12મી સદીમાં જે તોમર અને ચૌહાણના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર એ વાણિજ્યનું બહુ અગત્યનું શાસન હતું અને આમ 1206 થી 1526 દરમિયાન મિત્રો આખા આપણા ભારત દેશ ઉપર અલગ અલગ જે વંશો થઈ ગયા અને એમાં 4 અગત્યના વંશો, પહેલું તો મેં તમને નામ આપી દીધું ગુલામ વંશ, બીજું છે ખિલજી વંશ, ત્રીજું છે તુગલક વંશ અને ચોથું છે લોધી વંશ। તો મિત્રો, આવી રીતે કેમ યાદ રાખવા કે દિલ્હી સલ્તનત ઉપર કયા વંશો? તો મિત્રો, એક લાઈન યાદ રાખવાની, ગુલાબ ખિલો તો સુંગલુ, તો ગુલાબ એટલે ગુલાબ વંશ, ખિલે તો ખિલજી વંશ, પછી તો એટલે તુગલક વંશ અને સુંગલુ એટલે લોધી વંશ। કમ્પ્લીટ મિત્રો। તો સૌથી પહેલા આપણે સમજીએ સૌથી અગત્યનો વંશ એટલે કે ગુલામ વંશ। તો મિત્રો, ગુલામ વંશ એમાં મેં તમને વાત કરી કે કુતબુદ્દીન એબક શાસન કરતો હોય છે। એપ્રોક્સિમેટલી કહું કે એને શરૂઆત 1206 થી 1290 એટલે કે એને 86 વર્ષ દિલ્હીની સલ્તનત ઉપર આપણે શાસન કર્યું। મિત્રો, એ જ્યારે એ પોલો રમતા એ મૃત્યુ થાય છે, એટલે કે ઘોડા ઉપર બેઠો હોય છે અને પોલો રમતો હોય ત્યારે એનું મૃત્યુ થાય છે અને પછી એનો એક જમાઈ કે જેનું નામ છે ઇલ્તુત્મિશ એને સંભાળો આપી દે છે કે ભાઈ હવે તું સંભાળ, કેમ કે એનું એ તો મૃત્યુ પામી ગયું છે, કુતબુદ્દીન એબક તો મૃત્યુ પામે છે, એટલે પછી એનો જે કાર્યભાર છે આખો દિલ્હી સલ્તનતની કાર્યભાર એ કોણ સંભાળે છે? એનો જમાઈ એટલે કે ઇલ્તુત્મિશ। હવે મિત્રો, ઇલ્તુત્મિશ કહેવામાં આવે છે કે જે ઇલ્તુત્મિશ છે એ ઇલ્તુત્મિશની દાદી આવે છે અને એક નવી એક પ્રથા ચાલુ કરી કે જેને આપણે કહીશું ચહેલગાન। શું છે મિત્રો? ચહેલગાન એટલે કે 4 ગાન ની સ્થાપના કરે છે। ચહેલગાન એટલે શું? ચહેલગાન એટલે કે 40 તુર્કો અમીરોની દળની સ્થાપના કરે છે
અને ઇલ્તુત્મિશ ગુલામ વંશની ખરેખર સ્થાપક કહેવાય છે. જો મિત્રો એક્ઝામમાં પૂછાય કે ગુલામ વંશનો ખરેખર સ્થાપક કોણ, તો મિત્રો યાદ રાખજો કોણ આવશે? શાહબુદ્દીન ઘોરી નહીં આવે, કોણ આવશે? કુતબુદ્દીન એબક આવશે. ઓકે, નહીં કુતબુદ્દીન એબક પણ નહીં આવે, ઓકે, એનું તો મૃત્યુ થઈ ગયું છે. તો પણ આવે મિત્રો, તો આવશે ઇલ્તુત્મિશ. ઓકે મિત્રો, આગળ જોઈએ. હવે થાય છે એવું કે થોડાક સમય લગભગ 30 થી 35 વર્ષ શાસન કરે છે અને ઇલ્તુત્મિશનું અવસાન થાય છે મિત્રો. હવે એના પુત્રો અને એક પુત્રી હતી. મિત્રો પુત્રો તો એટલા બધા શક્તિશાળી નહોતા અને એટલા બધા કાર્યકાળ સંભાળવા માટે પણ શું સક્ષમ નહોતા, પરંતુ એની એક પુત્રી હતી કે જેનું નામ હતું રઝિયા સુલતાન. મિત્રો એની જે પુત્રી કે જે રઝિયા સુલતાન નામ હતું, અને એ પુત્રી મિત્રો એટલી સક્ષમ કાબિલ હતી તેવું ઇતિહાસકાર લખે છે. મિત્રો ઇતિહાસકાર કે જેને મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે જે રઝિયા સુલતાન છે તેના બધા જ ભાઈઓ કરતા સૌથી કાબિલ અને સૌથી સક્ષમ હતી મિત્રો. એટલા જ માટે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો સૌથી પહેલી જે મહિલા શાસક તરીકે જો ઇતિહાસમાં હોય તો તેનું નામ શું હતું? રઝિયા સુલતાન. મિત્રો એટલી બહુ બહાદુર હતી મિત્રો. હવે મિત્રો થોડાક સમય આપણે ખબર છે કે રઝિયા સુલતાન એ કોઈ પણ વસ્તુ જે આપણે ખબર છે કે સ્ત્રી આખા દેશ ઉપર શાસન કરતી હોય, એટલે કે દિલ્હી સલ્તનત પર શાસન કરતી હતી, તો મિત્રો એના જે ભાઈઓ છે એને એવું થયું કે ભાઈ યાર આ તો આખા દેશ ઉપર કોઈ સ્ત્રી શાસન કેવી રીતે કરી શકે? પોસિબલ નથી. એટલે અંદરો અંદર સુધી આ ખટપટો થયા અને અંદરો દખા થયા કે હવે એ બીજા રાજ્યોનો કે ભાઈ સ્ત્રી કોઈ શાસન ન કરે, પુરુષ જ કરવું જોઈએ, એવું હોવું જોઈએ. તો અંદર શું થયું કે અંદર તો ખટપટ થવા લાગ્યા અને અંતે લગભગ અમીરોની આજે રઝિયા સુલતાન છે, રઝિયા સુલતાન બેગમ રઝિયા સુલતાન છે, એની આજે રહેતી હતી, ઓકે, જે ઘણા વર્ષો સુધી શાસન કર્યું, એની ખુશ આ વાત એને ખુશ હતી અને અમીરોને જે 40 અમીરો મેં વાત કરી ને એ લોકોને ખૂટતી હતી. અને ખટપટના કારણે રઝિયા સુલતાનનો અંત કરે છે, મારી નાખે છે. અને પરિણામે અમીરોએ ઇલ્તુત્મિશના જે પુત્ર હતો કે નાસરુદ્દીન દિલ્હીની ગાદી આવે છે. કોણ આવે છે મિત્રો? નાસરુદ્દીન દિલ્હી ઉપર ગાદી આવે છે. અને પછી શું થાય છે? એને 21 વર્ષ શાસન કરે છે. નાસરુદ્દીન છે એ 21 વર્ષ શાસન કરે છે અને પછી અંતે મિત્રો એવું આવે છે કે ભાઈ જે ગિયાસુદ્દીન બલબન, એને પછી આવે છે ગિયાસુદ્દીન બલબન, એ 20 વર્ષ સુધી શાસન કરે છે અને તેને ચહેલગાન, જે આપણે વાત કીધી ચહેલગાન દળનો અંત કરે છે અને અમીરોને પકડીને ભળવી, જે આપણે જે આ બધું શાસન કર્યું હતું એ બધું બંધ કરી નાખ્યું અને રાજાને શાસન સશક્ત કર્યા અને મજબૂત કર્યા. હવે મિત્રો આગળ આપણે આ શું સમજ્યું? આ આપણે સમજ્યું ગુલામ વંશ છે. હવે ગુલામ વંશ આવતા હવે ધીમે ધીમે આપણે ખબર છે કે ગુલામ વંશ ધીમે ધીમે હાવ નબળો પડતો ગયો અને અંતે થાય છે એવું મિત્રો કે ભાઈ હવે 22 વર્ષના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર એક નવો વંશની સ્થાપના થાય છે અને ત્યાં આવે છે ખિલજી વંશ. મિત્રો ખિલજી વંશ આવે એટલે તમારા માઇન્ડમાં ત્યારે પદ્માવત મૂવી નું ટ્રેલર વાગવા પડે. નથી હોતા મિત્રો, જસ્ટ મૂવી જેવું હતું પદ્માવત મૂવી. તો મિત્રો પદ્માવત મૂવીમાં તમે જોયું હશે, એમાં જે ઓલો હતો, ઓકે, તો એ ખરેખર એની સ્થાપના એને કરી હતી નહીં, એના ફાધરે, એટલે કે એ કોણ હતું? તો એ હતો જલાલુદ્દીન ખિલજી. યસ મિત્રો, જલાલુદ્દીન ખિલજી છે એના ખિલજી વંશની ખરેખર એનો શાસન સ્ટાર્ટ કર્યું હતું. અને જલાલુદ્દીનના 6 વર્ષના બાદ દિલ્હીની ગાદીએ કોણ આવે છે? એનો મહત્વાકાંક્ષી સુલતાન કે જે અલાઉદ્દીન ખિલજી આવે છે. અને તમને ખબર છે, તમે જોઈ શકો છો અલાઉદ્દીન ખિલજીને પદ્માવત મૂવીમાં કેવો ક્રૂર શાસક હતો મિત્રો. અને તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર એટલો બધો વિસ્તાર વધારી દીધો હતો કે ના પૂછો વાત. પછી એને મિત્રો અલગ ઘણા સુધારા પણ કર્યા છે, તો એના વિશે પણ આપણે સમજી લઈએ ક્યાં ક્યાં સુધારા કર્યા છે. તો મિત્રો ખિલજી જે અલાઉદ્દીન ખિલજી છે, એ અલાઉદ્દીન ખિલજીના જે સૈન્ય છે, એ સૈન્યના ઘોડા અને સૈનિકોની જે વિશિષ્ટ ઓળખ માટે એને અલગ અલગ નામ આપ્યા હતા. જેમ કે જે સૈન્યના ઘોડા હોય એને દાગ, અને જે સૈન્યની વિશિષ્ટતા માટે એને શું નામ આપ્યું હતું? એને આપ્યું હતું ચહેરા. આવી પદ્ધતિની પણ શરૂઆત એને કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, પછી બજાર નિયંત્રણ, સંગ્રહખોરી પણ કંટ્રોલ કરો, તો આવા એને સુધારા પણ કર્યા એવું કહેવામાં આવે છે મિત્રો. પછી હવે ધીમે ધીમે એનો પછીનો વંશ કે હવે ધીમે ધીમે અલાઉદ્દીન ખિલજીનો મૃત્યુ થાય છે અને પછી જેવું મૃત્યુ થતા આખા જે દિલ્હીની શાસન અંધાધૂંધી ફેલાઈ જાય છે અને પરિણામે ખિલજી વંશનો અંત આવે છે અને દિલ્હીની એક ગાદીએથી કોણ આવે છે? હવે તુગલક વંશની શરૂઆત થઈ છે અને તુગલક વંશનો સ્થાપક એટલે કે ગિયાસુદ્દીન તુગલક. એની પહેલા મિત્રો થોડીક આપણે વધારે ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે જે ખિલજી વંશ છે એ ખિલજી વંશ ખરેખર શું છે. મિત્રો અફઘાનિસ્તાનનો એક વિસ્તાર કે જેને આપણે કહીશું
ખલ્જ, શું કીધું, ખલ્જ નામનો વિસ્તાર છે. એ લોકો ત્યાં લોકો જે તુર્કો રહેતા હતા એને ખિલજી લોકો કહેતા હતા અને ત્યાંથી એક નવો વંશ આવ્યો એટલે કે ખિલજી વંશ. ઓકે મિત્રો, તો હવે મિત્રો આપણે સમજીએ એ છે તુગલક વંશ. તુગલક વંશનો સ્થાપક કોણ છે? ગિયાસુદ્દીન તુગલક, કે જે મુહમ્મદ એને એટલા બધા વર્ષ શાસન નહોતું કર્યું કે મૃત્યુ થઈ ગયા. પછી એનો પુત્ર એટલે કે કોણ છે? મુહમ્મદ તુગલક. મુહમ્મદ તુગલક છે એના એવું નામ આવે છે કે મિત્રો મોહમ્મદ તુગલકના સમયમાં ડાક ચોકી, હું છે મિત્રો યાદ રાખજો, જે મોહમ્મદ તુગલક છે એ મોહમ્મદ તુગલકના સમયમાં ડાક ચોકી પદ્ધતિની સ્થાપના કરે છે. આ ડાક ચોકી પદ્ધતિ શું છે સમજો. ડાક ચોકી પદ્ધતિ શું છે? ટપાલ પદ્ધતિ. સૌપ્રથમ ટપાલ પદ્ધતિ શરૂ કરનાર કોણ હતું? એ હતો મોહમ્મદ તુગલક, એવું કહેવામાં આવે છે. એને ઘોડેસવારી, કાગળ લઈ જતા અને ટપાલીને એ સમયમાં હલકારો, કે જે શું કહેતા, ટપાલીને હલકારો કહેવામાં આવતો. હવે આવું ક્યાં કઈ બુકમાંથી મળ્યું? તો મિત્રો ઝવેરચંદ મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારા એ બુકમાંથી મળ્યું છે. બહુ અગત્યનું છે, એક્ઝામમાં પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાઈ શકે. આગળ જોઈએ. હવે આજે મોહમ્મદ તુગલક છે એ મોહમ્મદ તુગલક મિત્રો થોડોક છટકેલ મગજનો કેમ મિત્રો? એને એવી યોજના બહાર પાડી કે જે આપણે કહેવાય છટકેલ મગજ. હું કામ કહું છું સમજો. કારણ કે મિત્રો હવે એના સમયમાં જે દિલ્હી સલ્તનત જે રાજ્ય સંભાળતો એટલું બધું હવે ડેવલપમેન્ટ નહોતું થતું. છતાં એને શું કર્યું કે ભાઈ દિલ્હીની જે રાજધાની છે એને પોતે ક્યાં ફેરવી નાખી? દૌલતાબાદ. જો કોઈ પણ વસ્તુ આપણે રાજધાની ચેન્જ કરી એટલે શું થાય? બધુંને ત્યાં જ લઈ જવું પડે, પૈસાનો વેસ્ટ કર્યો. સાથે સાથે બીજી યોજના શું કરી કે એ સમયમાં એને તાંબાના સિક્કાઓ પણ બહાર પાડેલા. હવે એટલું તો પૈસા નહોતા, પાછા શું કર્યા? આવું કર્યું. એટલે શું થયું કે એટલા જ માટેની ઇતિહાસમાં ક્યાં નામે ઓળખાય છે? તરંગી યોજનાનો સરદાર કહેવાય છે. તરંગી યોજનાનો સરદાર, આવું નામ પૂછાય કે તરંગી યોજનાનો સરદાર કોણ છે? તો યાદ રાખજો મિત્રો, કોણ છે? મોહમ્મદ તુગલક. આગળ જોઈએ મિત્રો, એને એટલા જ માટે તરંગી યોજનાનો સરદાર કહેવાય છે. પછી એનો પિતરાઈ ભાઈ કે જે ફિરોઝ શાહ તુગલક ગાદી આવે છે અને પછી એનું અવસાન થાય છે તૈમુરલંગ દ્વારા અને આક્રમણ કરે છે અને પરિણામે એક નવી શાસન થાય છે દિલ્હી સલ્તનત પર કે જેનું નામ છે આપણે સૈયદ વંશ. સૈયદ વંશ સ્ટાર્ટ કરતા પહેલા એક જે આ તુગલક વંશના શાસનમાં એક અગત્યનો મુસાફર આવ્યો, આફ્રિકન મુસાફર, કે જેનું નામ છે ઇબ્ન તુતા. શું છે મિત્રો? ઇબ્ન તુતા. તો મિત્રો યાદ રાખજો, આફ્રિકન મુસાફર કોણ છે? ઇબ્ન બતુતા. ઓકે, હવે આપણે જોઈએ સૈયદ વંશ. તો સૈયદ વંશ વિશે આપણે વધારે માહિતી આપણે મળી નથી, પરંતુ સૈયદ વંશ વિશે આપણે એટલું ખબર પડે છે કે સૈયદ વંશનો જે સ્થાપક છે એ કોણ છે? ખિઝર ખાં. પછી એનું મૃત્યુ થાય છે અને જે પ્રથમ અફઘાન શાસક જે હોય તો ખિઝર ખાં. પછી નવો શાસન આવે છે, એ આવે છે લોધી વંશ. અને લોધી વંશની સ્થાપના કોણ કરે છે? એ છે બહલોલ લોધી. અને અંતિમ શાસક છે એ છે કોણ છે? ઇબ્રાહિમ લોધી. અને ઇબ્રાહિમ લોધી અને પાણીપતનું યુદ્ધ બહુ ફેમસ, એટલે કે બાબર વચ્ચે યુદ્ધ થાય છે અને પરિણામે ઇબ્રાહિમ લોધીનું અવસાન થાય છે અને બાબર કે જે ભારત દેશ ઉપર, દિલ્હી સલ્તનત ઉપર હવે જે આપણે આ મુઘલ સામ્રાજ્યની હવે મોહર સ્થાપી દે છે. તો મિત્રો આવી રીતે તમે હવે સમજ્યા કે અલગ અલગ દિલ્હી સલ્તનત ઉપર 4 અલગ અલગ વંશોએ રાજ્ય કર્યું અને પછી હવે આવે છે બહુ મોટો સામ્રાજ્ય કે જેનું નામ છે મુઘલ સામ્રાજ્ય. તો મિત્રો એ આપણે નેક્સ્ટ ટોપિકમાં મુઘલ સામ્રાજ્ય વિશે ભણવાનું છે, પરંતુ આ જે ચેપ્ટરમાં આપણે થોડું આના વિશે વધારે સમજવાનું છે કે આજે દિલ્હી સલ્તનતમાં આ 4 રાજવંશો એની જે રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો મિત્રો ચાલો સમજીએ એની રાજ્ય વ્યવસ્થા વિશે. મિત્રો ઈસવીસન 13મી સદીમાં દિલ્હી સલ્તનતમાં ભારત બાકુ રાજ્યમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવું હતું? બહુ અગત્યનું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં કોણ હતું? દિલ્હી, આપણને ખબર છે. એટલા જ માટે મિત્રો એનો જે મંત્રી મંડળ હતા, મંત્રીઓ હતા, એ અધિકારોના નિમણૂકને શું કહેતા? સુલતાન કહેતા. સલ્તનત શાસન વ્યવસ્થામાં 3 રીતે થતું: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, એમ 3 પ્રકારે શાસન થતું હતું. જેમાં કેન્દ્રીય શાસન તરીકે શું થાય છે મિત્રો? એ સુલતાન હોય, કેન્દ્રીય શાસનમાં મેઇન સુલતાન હતો, એને આપણે વઝીર નામે ઓળખવામાં આવે છે. પછી પ્રાંતીય શાસન. તો પ્રાંતીય શાસનમાં મિત્રો એ સલ્તનત પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને આ જેને જાગીરમાં વહેંચવામાં આવે છે કે જેને બીજા નામે ઇક્તા નામે ઓળખવામાં આવે છે. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ તરીકે ઓળખવામાં આવતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડા કહેવામાં આવતો. પછી આવે છે સ્થાનિક શાસન, કે સ્થાનિક શાસન એટલે કે આપણે ખબર છે કે તાલુકો, જે ગ્રામ પંચાયતો, એવી રીતે, તો જેને અનુક્રમે એ લોકો શીખ અને પરગણા નામે ઓળખાતા હતા અને ગામનો વહીવટ કે જે મુખી અથવા સરપંચ કરતો હતો. હવે થોડીક આપણે સંસ્કૃતિના રિલેટેડ પણ આપણે સમજી લઈએ કે એ સમયમાં કિલ્લાઓ બહુ બંધાતા અને અન્ય બાંધકામ
થયેલું હતું. તો મિત્રો એના આપણે બહુ અગત્યનો છે કે જેનું નામ છે કુતુબ મિનાર. તો મિત્રો કુતુબ મિનાર જો એના શરૂઆત કરી કુતુબ મિનારની સ્થાપના બનાવવાની શરૂઆત તો કુતુબુદ્દીન ઐબક હતું. પરંતુ કુતુબુદ્દીન ઐબક છે એ તો મૃત્યુ પામે છે થોડાક વર્ષોમાં, પરંતુ એનો જમાઈ ઇલ્તુત્મિશ એ કુતુબ મિનારનું સમારકામ પૂરું કરાવે છે. તો ઇલ્તુત્મિશે એ કુતુબ મિનારની કાર્ય પૂરું કરાવે છે. અને પછીના સમયમાં જે રાજવંશો આવ્યા કે જે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધી એને પણ આ જે કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવે છે. તો મિત્રો પછી કુતુબુદ્દીન ઐબકે એક ઇમારત કે જેનું નામ છે ઢાઈ દીકા ઝોપડા એ પણ નામની મસ્જિદ એ બનાવે છે. પછી ઇલ્તુત્મિશના સમયમાં પછી એ હોજે શમી ઈદગાહ જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. પછી ખલજી વંશ દરમિયાન જે અલાઉદ્દીન ખલજી છે એને અલાઈ દરવાજા નામના પ્રવેશદ્વારો, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર, હોજે ખાસનો સમાવેશ થાય છે. પછી તુગલક શાસન દરમિયાન જે ફિરોઝ શાહ તુગલક છે એને ફિરોઝપુર, જોધપુર, ફતેહાબાદ આ બધા શાસનો અને અલગ અલગ એને શહેરો વસાવેલા હતા. પછી આપણે મિત્રો હવે સમજવાનું છે એ હવે આપણે દિલ્હી સલ્તનત વિશે સમજ્યું. હવે મિત્રો એક બીજું અગત્યનું નગર વિશે આપણે સમજવાનું છે એ છે વિજયનગર સામ્રાજ્ય. તો મિત્રો ચાલો સમજીએ વિજયનગર સામ્રાજ્ય વિશે. મિત્રો વિજયનગરની જે સામ્રાજ્ય છે એ મેં તમને કીધું ઉપર દિલ્હી સલ્તનતમાં પણ આ બધા શાસનો કરતા હતા, પરંતુ નીચે એટલે કે દિલ્હી વિજયનગર સામ્રાજ્ય એ કોને સમકાલીન છે? એ છે તુગલક વંશના શાસનમાં સમકાલીન. તુગલક વંશ છે એ નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા બહુ ઝડપી બની ગઈ અને પછી દિલ્હી સલ્તનત પર આ જે છે સાવ વિખાઈ ગઈ હતી અને તૈમૂર લંગનું આક્રમણ થાય છે અને પછી તો બહુ હાવ વેચાઈ ગયું અને પરિણામે અલગ પ્રદેશો થવા લાગ્યા. કેમ કે હવે બધે કોઈ મહાન એવા શાસક હતા જ નહીં ભાઈ પહેલા જેવા. પરિણામે શું થાય છે? જેમાં વિજયનગર, બહમની, માળવા, પછી મેવાડ, જોનપુર આવા અલગ વગેરે પ્રદેશો અસ્તિત્વ થવા લાગ્યા અને પરિણામે બે અગત્યના નગર વિજયનગર અને બહમની રાજ્ય વિશે આપણે ભણવાનું છે. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ વિજયનગર વિશે. મિત્રો વિજયનગરની સ્થાપના એ બે ભાઈ કે જેનું નામ છે હરિહર રાય અને બુક્કા રાય એ બે નામના ભાઈઓએ 1336 તુંગભદ્રા નામના નદીના કિનારે કરવામાં આવી છે. અને શરૂઆતમાં આ નગર છે એ ગુરુસ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. પાછળથી સમ્રાટોના લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાય છે. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ છે એ સંગમ વંશના રાજા હતા એવું કહેવામાં આવે છે. અને વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, તુલુ વંશ, શાલુ વંશ, અરવિડુ વંશ પણ શાસન કર્યું છે. એમાં હરિહર રાય પ્રથમ અને બુક્કા રાય નામના સામ્રાજ્યએ આ જે બે વ્યક્તિ છે બે ભાઈઓ છે એને સાલુવ વંશનું 20 વર્ષ સુધી શાસન કરે છે અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ છે. તુલુ વંશમાં મહત્વનો અગત્યનો રાજા કે જેનું નામ છે કૃષ્ણદેવરાય. મિત્રો તમે નામ સાંભળ્યું હશે. કૃષ્ણદેવરાય મિત્રો સર્વશ્રેષ્ઠ રાજા હતો એવું કહેવામાં આવે છે. એને ભારતના એક મહાન શાસક તરીકે ઉભરી આવે છે અને કૃષ્ણદેવરાય આખા પોતાનું જીવન છે એ વિસ્તાર વધારવામાં જ કાઢી નાખ્યો અને એવું કહેવામાં આવે છે કે આખું જીવન છે યુદ્ધ સમર્પિત કરી દીધું. મિત્રો જે કૃષ્ણદેવરાય છે એ કલાનો બહુ પ્રિય હતો એટલા જ માટે એને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અંત પછી વિજયનગરના આંતરિક સંઘર્ષના કારણે અંદરો રાજાઓ બાયદા અને પરિણામે 23 જાન્યુઆરી 1565 તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના જે બનેલી સંઘમાં કોનો વિજય થાય છે? આ લોકોનો વિજયનગરનો પરાજય થાય છે અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સુધી ટકી રહ્યું નહીં. મિત્રો અહીંયા આપણે વાત કરી વિજયનગર. હવે બીજું એક સામ્રાજ્ય વિશે વાત કરી એ છે બહમની રાજ્ય. તો મિત્રો બહમની રાજ્યમાં એટલું બધું સમજવું કે છે નહીં પણ અગત્યના પેરામીટર આપણે સમજી લઈએ ફટાફટ. બહમની રાજ્ય છે 1347 થી 1518 સુધી આવે છે અને જે તુગલક વંશના શાસન દરમિયાન દખ્ખણના જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. તો એટલું તમે યાદ રાખો કે બહમની રાજ્યની સ્થાપના કોને કરી? જફર ખાને. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. જફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર રાજ્ય શાસન કર્યું છે અને પછી અલગ શાસનો રાજાઓ આવતા ગયા અને પરિણામે બહમની સામ્રાજ્ય પણ નષ્ટ થતું જાય છે અને આપણે ખબર છે કે પછી મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ છે. તો મિત્રો આવી રીતે દિલ્હી શાસનનો અંત આવે છે અને હવે એક આપણે ખબર છે કે તડકો પછી છાંયડો પછી તડકો આવતા જ હોય. તો હવે મિત્રો
દિલ્હી શાસનનો અહીંયા દિલ્હી સલ્તનત યુગ છે એ પૂરું થાય છે અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે એ છે મુગલ વંશ એટલે કે બાબર, હુમાયુ, અકબર, બધું આપણે એ વિશે ભણવાના છે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? મજા આવી? જો મિત્રો તમને લેક્ચરમાં મજા આવી હોય તો મિત્રો તમારા લોકો ફ્રેન્ડ સર્કલને મોકલજો અને જે લોકો સ્ટાન્ડર્ડ 7th માં ભણતા હોય એ લોકો માટે પણ બહુ અગત્યનું થઈ જાય છે, તો એ પણ લોકો જોઈ શકે છે. ઘણી વખત એવું હોય કે અત્યારે સ્કૂલમાં એવું થતું કે ભણાવતો હોય પણ મેડમ સમજાતું ન હોય તો તમે આવી રીતે એનિમેશન થ્રુ તમે સમજી શકો છો. બે તમારા ફ્રેન્ડને પણ કહી શકો છો કે આવી રીતે મારુતિ એકેડમી ચેનલ છે તે આવી રીતે સમજાવે છે અને આપને સમજાય છે. ઓકે મિત્રો, તો મિત્રો મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને નોટિફિકેશન નવા વિડીયોની મળતી રહે. ઓકે, ચલો મિત્રો, બાય બાય, ટેક કેર, સી યુ સૂન.